પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો વિષય હતો શનિની સાડાસાતી. આપણે શનિની સાડાસાતી વિશે ચર્ચા કરી રહ્યા છે. તેમાં આપણે જાણ્યું કે નાની પનોતી અને મોટી પનોતી તેની અવધિ જે છે એ આપણે જાણ્યું. નાની પનોતીમાં આપણે જાણ્યું કે કઈ રાશિમાં નાની પનોતી હાલમાં ચાલુ છે 2025થી. તો અહીંયા આપણો પાછળનો જે એપિસોડ હતો તેમાં આપણે જાણ્યું સિંહ રાશિમાં નાની પનોતી ચાલુ છે, બરાબર. હવે બીજી જે રાશિ છે જેની અંદર નાની પનોતી ચાલુ છે એ રાશિ છે ધન રાશિ. તો અહીંયા આજનો આપણો ટૉપિક છે શનિની નાની પનોતી, ધન રાશિ. હવે શનિની નાની પનોતી જે છે એ ધન રાશિમાં પણ ચાલુ છે 2.5 વર્ષથી, જે આપણે દૈયા કહીએ છીએ. ધન રાશિનો જે માલિક થાય છે, જે ગ્રહ થાય છે એ થાય છે અહીંયા ગુરુ, બરાબર છે. તો અહીંયા શનિ અને ગુરુ એ બંને મિત્ર છે. જેમ આપણે સિંહ રાશિમાં જાણ્યું કે સિંહ રાશિનો ગ્રહ થાય છે સૂર્ય, તો અહીંયા સૂર્ય અને શનિ જે છે એ શત્રુ છે. પણ અહીંયા ધન રાશિનો જે ગ્રહ છે એ થાય છે ગુરુ. તો ગુરુ જે છે એ શનિનો મિત્ર છે, એટલે કે ગુરુ અને શનિ એ મિત્ર ગણવામાં આવે છે. એનો મતલબ એ થયો કે જે 2.5 વર્ષ છે ધન રાશિમાં, 2.5 વર્ષ શનિનું જે ભ્રમણ છે એ તેની અસર જે છે એ શુભાશુભ રહેશે. એટલે કે શરૂઆતના સમયમાં જે છે એ આપણે શુભ અસર હશે, પછી ધીમે ધીમે એ થોડુંક જે છે એ આપણે અશુભ કે પ્લસ માઇનસ જે છે એ અસર તેની રહ્યા કરશે. હવે જ્યોતિષશાસ્ત્રની અંદર ગુરુ એ જ્ઞાનનો કારક ગણવામાં આવે છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ માટે, બરાબર. હવે એ આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું હોય કે જે છે 12th સ્ટાન્ડર્ડનું હોય, 10thનું હોય કે કોલેજ હોય કે એની ટાઈપ ઓફ સ્ટડી હોય, સ્ટુડન્ટ હોય તો અહીંયા જે 2.5 વર્ષ જે છે તેને ખાસ ધ્યાન રાખવાનું છે. જેને CBSE બોર્ડ છે કે GSEB બોર્ડ છે, બરાબર છે, તેને ખાસ ધ્યાન રાખવાનું છે. વધારે મહેનત કરવાની રહેશે સ્ટુડન્ટને. પરિણામ જે છે એ ચોક્કસ શુભ અને સારું રહેશે, પણ અહીંયા મહેનત જે છે એ વધારે કરવાની રહેશે, બરાબર. તેના સિવાય જે છે એ અહીંયા જે સ્ટુડન્ટ છે એને થોડું હેલ્થ બાબતે જે છે ધ્યાન રાખવાનું રહેશે. શક્ય હોય તો જે પરીક્ષા દરમિયાન 1 મહિના, 2 મહિના કે 3 મહિના પહેલાં જે બહારનું જે ફૂડ છે એ શક્ય હોય તો બંધ કરવાનું રહેશે, બરાબર છે. તેના સિવાય અહીંયા ગુરુ જે છે એ આપણે જોવા જઈએ તો ધંધા માટે અને જે લોકો નોકરીઓ કરે છે તેના માટે આ જે 2.5 વર્ષ છે એ સારા રહેશે. એટલે કે લગભગ હું માનું ત્યાં સુધી તમારે 2025-2026માં જે છે એ કોઈક ઓપોર્ચ્યુનિટી નવી આવી શકે છે. ગ્રોથ અને કરિયર બાબતે કોઈ ઓપોર્ચ્યુનિટી નવી આવી શકે છે. જોબ બાબતે કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવી શકે છે, બરાબર છે. તો અહીંયા જે લોકો જોબ કરે છે, નોકરી કરે છે, તેના માટે અહીંયા આવનારા જે 12 મહિના જે છે એ શુભ રહેશે. ધંધા માટે પણ જે છે આવનારા 12 મહિના ઘણા શુભ રહેશે. ધંધા માટે પણ જે છે એ એવું બને કે 2026માં તેમનું જે વકરો છે એ ધીમે ધીમે એ વધે.
હવે આપણે પાયાની વાત કરીએ કે કયા પાયાની અંદર કઈ રાશિમાં કયો પાયો ચાલે છે, બરાબર. એનો એક અલગથી હું ઓડિયો બનાવવાનો છું, પણ અત્યારે આપણે ધન રાશિની ચર્ચા કરી રહ્યા છે. તો ખાલી એક જાણકારી માટે ધન રાશિમાં જે છે એ લોઢાના પાયે અત્યારે નાની પનોતી ચાલી રહી છે, દૈયા ચાલી રહી છે. એટલે કે મેટલ, લોખંડના પાયે અત્યારે પનોતી ચાલી રહી છે ધન રાશિમાં. હવે પાયો લોખંડનો છે તેનો મતલબ એ થયો કે સ્ટુડન્ટને ખાસ ધ્યાન રાખવાનું છે. શક્ય હોય તો ટીનેજને જે છે સાધન ચલાવવાનું ટાળવાનું રહેશે, બરાબર. તેના સિવાય બીજા જે છે બીજા લોકો છે તેમને પણ સાધન ચલાવવામાં ધ્યાન રાખવાનું રહેશે, બરાબર છે. શક્ય હોય તો લોંગ જર્ની જે છે એવોઇડ કરે, પોતાના વ્હીકલ ઉપર ટ્રાન્સપોર્ટેશન કરી શકે છે, બરાબર. હવે અહીંયા બીજી આપણે ધન રાશિ પ્રમાણે શનિની નાની પનોતી જે ચાલી રહી છે એ આપણે વાત કરીએ તો અહીંયા બીજું ઓવરઓલ હું જોવા જાઉં તો અહીંયા સારું સમય રહેશે. એટલે કે જે 2.5 વર્ષ છે ધન રાશિમાં એ ઓવરઓલ જે છે એ સારા રહેશે. એનું કારણ મેં તમને જણાવ્યું કે ગુરુ અને શનિ જે છે એ બંને મિત્ર છે, બરાબર છે. હા, પણ ફ્યુચર રિલેટેડ કોઈ મેજર એવું કોઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ હોય કે પ્લાનિંગ હોય તો એ શક્ય હોય તો આવનારા 2026માં તમે કરી શકો છો, અથવા તો જે નાની પનોતી તમારી પતી જાય એટલે કે લગભગ 2028માં ત્યારે તમે પ્લાનિંગ કરી શકો છો, જે તમારા મેજર ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક હતો # શનિની નાની પનોતી # ધન રાશિ.